જિલ્લાના પેટલાદ તાલુકાના બોરિયા ગામમાં રહેતા નિરાધાર વિધવા મહિલાની 2 જમીનો પૈકી એક જમીન વેચવાની વાત કરી વિધવા મહિલાની બંને જમીનોના દસ્તાવેજો પર સહીઓ કરાવી લઈ મહિલાની જાણ બહાર બીજી જમીન પર વેચી નાખી મહિલાને બંને જમીન વેચાણની રકમમાંથી માત્ર 2 લાખની રકમ આપી બાકીની રકમ નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા આ બનાવ અંગે વિધવા મહિલાએ આણંદના પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ આપી છે। છેતરપિંડી કરનારાઓ વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ કરી છે। શું નામ છે બેન? મીરાબેન। શું ઘટના બની છે તમારી સાથે? હાજી, શું બનાવ બન્યો છે તમારી સાથે? આ બહુ છેતરપિંડી કરી છે સાહેબ। આ એક જમીન ઉપર એમાં કહ્યું આ તમારે દેવું છે મથે એટલે આ ખેતર તમે વેચવું પડે તમારો। આ કઈ રીતે વેચાણ કરવું હું તમને શીખવાડાવું। આ મન કે મને સહી કરતે નહીં આવડતા, હું ગુજરાતી હું સમજતી નહીં કે તમને હું શીખવાડી દેવું। તે આંગૂઠી પકડી મને શીખવાડાય। પછી મને કહ્યું કે અમે એ ખેતરના સોદા કરો તમારે દેવ ચૂકતો થઈ જાય। જો સોદા કર્યા 1 ગુંઠાને 1 લાખ રૂપિયા સોદા કર્યા હતા। પછી મને કહે તમારે એ બોજો છે ને તમારે કાઢવું પડે એના કરતા તમે સહી કરી દેજો। અમે તે રીતે અમે સહી કરી પછી ફરી અમે જૂઠું બોલ્યા। તો ફરી બીજા ખેતર હતો ને કે એ ખેતર તમારે વેચવાનું છે તમે કે જો વેચવાના જ્યારે મારો અમે સોદા થાય ગુંઠાના 1 લાખ રૂપિયા થાય તો પૈસા ખૂટે તો હું બેચશું કે ના હું સોદા કરી નાખીશું આવું બોલ્યા। તો પછી 1 ના કરતે 2 ના સોદા કરી આવી। આ પૈસા મને આપ્યા નહીં, 1.5 લાખ ખાલી મને આપ્યા છે રોકડા। આ બાકી છત્રપંડી કર્યા પછી મેં કીધું તમે 1 ના કરતી 2 તમે દસ્તાવેજ તમે કરી નાખ્યા। દસ્તાવેજ કરવા માટે મને બોલ્યા કે નહીં તમારું નામ જુદા પાડવાનું। પછી એ રીતે કરી અને પછી મને ખબર ના પડી, ગુજરાતી ભણેલું ના એટલે પછી મને કીધું ના તમારે બધું અમે પછી એમને કીધું કે તમારે સારું કરશું, ખોટું નહીં કરવું કે છેતરપિંડી નહીં કરું કે સારું। મને અમે વિશ્વાસ કરી મને લઈને આવ્યા। અમારા જોડે વિશ્વાસઘાત પછી ખબર પડી 2018/2/2025 ના રોજ મને બોલાયા કે મીરાબેન તમારે હું દસ્તાવેજ આપણે તમારો નામ જુદા પડવા માટે તમે અહીં આવજો। તો પછી હું આવ્યો ને તો કે તમારા બધાને બોલાવજો તમે જુદા। તો જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે